રામ રામ બધાને. કેમ છે? હા દીપકભાઈ નહીં, રામ રામ. તો આ છે આપણું એસી કેબિન વાળું ટ્રેક્ટર. પહેલાં આ બધું બતાવી દો. આ છે કમ્પ્રેસર એસીનું. આપણે ઓલ્ટિનેટર ઉપરથી આની પટ્ટી ઓલ્ટિનેટરમાં લીધી. ઓલ્ટિનેટરમાં ડબલ પુલીવાળી પટ્ટી મૂકી. તો ઓલ્ટિનેટર મોટું નાખવું પડ્યું, નકર પાવર પૂરો નહોતો પડતો. આ બે પાઇપું અહીંથી ઉપર જાય બરાબર. ઉપર આખું આનું એસી યુનિટ આવે, કન્ડેન્સર, કુલિંગ કોઇલ અને બ્લોઅર અહીંયા આવે ઉપર. એવી રીતનું છે. અને બધું કાયદેસર કામ નહોતું કરતું, મેં બધું ડાયરેક્ટ કરી નાખ્યું. અહીંથી સ્વિચ ચાલુ કરી એટલે ફૂલ ચાલુ થાય બ્લોઅર. જતા ગાજે અહીંયા બે સાઉન્ડ, સબ ઉપર રાખવાનું ક્યાંય મેળ ના આવ્યો પછી અહીંયા ઠોકી દીધું. અહીંયા ઉપર સનરૂફ આવે, ખુલ્લે બુલે નહીં, આમ અંદર અંજવારું પડે ખાલી. બાકી હાકડ ઘણી થઈ ગઈ. હવે સીટ આથી પાછળ ના જાય ને હજી ઘણી પાછળ જતી. એટલે હાકડે પોહાય, ધૂળ ના ઉડે ને ગરમી ના થાય એટલે બસ. તો બધા મને એ પૂછતા હતા કેબિન કઈ ક્યાંથી લીધી ને શું ખર્ચો આવ્યો. ને એમાં એવું છે, આ કેબિન છે મહિન્દ્રા અર્જુન 605ની. અર્જુન નવો 605 આવે ને એની છે. કબાડીમાંથી ગોઈતી હું અને આ કારીગર ભાઈ દીપકભાઈ. આમ જોઉં હા, અમે બે આઈડિયા મારીને આ બધું ફિટિંગ કર્યું. કારણ કે અર્જુનના અને હોલેન્ડના આના 60 પંખા બેના હરખા આવે, તો એ થોડોક અહીં જે કટ મારીને આમ ફેસ લેવો પડ્યો એટલે ફિટ થઈ ગયું. બાકી બનાવ્યું હોય ને, હા કાયદેસર ફિટિંગ બનાવી હોય તો બની જાય, પણ એમાં મથવું બહુ પડે. અને આ શું કંપનીની બનાવે છે એટલે મજબૂતાઈ સારી આવે. આના પાઇપ ને આખી ફ્રેમને છે ને બહુ મજબૂત આવે. બાકી એવું નથી. એમ તો આની ગોલાઈ છે અહીંયા સુધી હતી કાચની, એ ગાંઠીને સીધો પટ્ટી નાખીને આ કાચ સીધો લગાડ્યો. કારણ કે એ કાચ પાછો ક્યાંય જડતો નથી. પછી એક આ દરવાજો બનાવીને કાચ તોડીએ લીધો. તો હું હાલતું એવું આ બધું ટૂંકમાં જુગાડથી ફિટ કર્યું. ક્યાંયથી ટૂંકમાં કંપની ફિટિંગ નથી. આ બધું અમે આઈડિયા મારીને ફિટ કર્યું. એટલે કાયદેસર કંઈ કંપની ફિટિંગ જેવું થાય નહીં આપણાથી, પણ હાલી ગયું, હલવી દીધું એવું છે. આ પાછળનો લુક. ખર્ચો કરીને તો ખર્ચો લગભગ 2.5 પૂગી ગયું. બધું કમ્પ્લીટ એમાં બધું આવી જાય. અને જો કોઈને કેબિન બનાવવી હોય તો આ ભાઈ બનાવી દે, પણ પહેલાં તમારે એને ટ્રેક્ટર દેખાડવું પડે. કાં દીપકભાઈ? બાકી અશક્ય વસ્તુ કોઈ આ ભાઈ માટે હે જ નહીં. ઇમ્પોસિબલ કંઈ હે જ નહીં આ ભાઈ માટે. ટાઈમ લાગે પણ એને મને થઈ જાય. એ ધીરારીઓ એટલે હું આ ભાઈના નંબર નાખી દઈએ આમાં, તમે તમારી રીતે વાત કરી લેજો. ખોટા અણી કાઢવાના ફોન ના કરતા. અને જેને કાયદેસર જેને કાયદેસર જેન્યુઅન કામ કરાવવું છે એ જ ફોન કરજો.